ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. આઈ એમ ગુડ. આઈ હોપ યુ આર ઓલ્સો ગુડ. અત્યારે મારી મોર્નિંગ ફાઇનલી થઈ ગઈ છે ને હું તમને આખો નજારો બતાવું મધમાખીનો અને કેટલા બધા સીન્સ મેં લીધા છે હું તમને બતાવું છું. જોજો. તો ગાઈઝ, હું તમને કહેતી હતી કે મેં મધપુરાનો આખું મીન્સ લીધું છે કે કેટલા છે, અને બેકગ્રાઉન્ડમાં તમને આરતીનો પણ અવાજ આવતો હશે. અત્યારે સવારના 7 વાગ્યા છે. તો જો ગાઈઝ, અહીંયા કેટલા બધા મધપુરા છે અને અહીંયા કીટ પણ છે. જો અહીંયા બેઠી છે, હું તમને બતાવું છું. જો બેઠી વા, અને એક અહીંયા હજી એક પણ છે. હું તમને તમને બતાવું ઝૂમ કરીને. જો એક જ મિનિટ. જો ગાઈઝ, અહીં હું તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા જો એક બિલાડી બેઠી છે, એકદમ શાંતિથી આરતીની શું કહેવાય મજા લે છે એ નહીં. હું તમને મધપુરાનો પર ઝૂમ કરીને બતાવું. જો કેટલું મસ્ત લાગે છે મધપુરો, હે ને? ગાઈસ, તમને મોર્નિંગમાં ધજાના દર્શન કરાવી દઉં. જય હનુમાન, જય કૃષ્ણ ભગવાન. તો ગાઈસ, અત્યારમાં જે હનુમાન જે છે ને હનુમાન બાપા, ત્યાં છે ને એવું કહેવાય છે કે આપણે એની અંદર શ્રીફળ નાખીએ ને તો એ કટ થઈને આવે. ઓકે, ચલો હું તમને પણ બતાવું. અહીંયા ચપ્પલ કાઢી લઈએ આપણે. એસ કાઢી લખો. તો ગાઈઝ, અહીંનો વોર્નિંગનો સીન જો કેટલો ફાઇન છે. ગાર્ડન અત્યારે અમે લોકો દર્શન કરવા જાય છે. પછી તમને બતાવું અમે શું નાસ્તો કરીએ છીએ. તો ગાઈઝ, જો અહીંયા કેવું મસ્ત એલિફન્ટ ડ્રો કર્યા છે, કેવું ડિઝાઇન કરીને કર્યું છે. અહીંયા દર્શન માટે આટલું બધું ટ્રાફિક છે અને અમે લોકોએ દર્શન કરી લીધા છે અને એટલા માટે તમને નથી દેખાય. તો ગાઈઝ, મેં તમને મોર્નિંગની, નાઇટની અને ઇવનિંગની પણ સાઇનિંગ બતાવી કે અહીંયા હનુમાનની જે સ્ટેચ્યુ છે એ કેવું દેખાય છે. તો ગાઈઝ, અત્યારે અમે તારું મારે છે ને અત્યારે અમે લોકો જઈએ છીએ. હા, જોયું તો ગાઈઝ, અમારે અહીંયા રિસેપ્શનમાં કી દેવાની છે. મમ્મા દઈ છે કી. લોલાભાઈ ચેક કરે છે. રેડી?
મમ્મી કેમ પૈસા પાછા દીધા? બે ટાઈમ આવ્યું હતું, 2000 રૂપિયા દીધા હતા. રૂમ છે ને 1500નો હતો. આપણે એડવાન્સમાં કંઈ પણ આપણી સાથે થયું હોય આપણાથી ત્યાં રૂમમાં કંઈ પણ બગડ્યું હોય, કંઈ પણ થયું હોય ને એ આમાંથી લોકો કાપી લે પૈસા એમ. આપણે આગળ માગે નહીં. ઓકે, તો આપણે કંઈ કર્યું નથી. તારી તબિયત કેમ છે? સારું છે. બ્રેકફાસ્ટમાં શું કરવું છે તારે? ખબર નહીં, જોશું કાંઈક. હે જોશું કાંઈક. તને આવતું હશે. બટેકા પૌવા છે, ઢોસો છે, ખમણ છે, થેપલા છે, બ્રેડ બટર છે, વેજ. જો એવું કાંઈ નથી મળતું. જોશું શબ્દ. જોશું બનતું જ નથી પણ. હા ભલે કાંઈ નહીં, હું જોશું. એટલે શું જોયું? ચશ્મા ક્યાં? ગાડીમાં છે. સારું, ચાલો કરીએ પછી આરામ કરીએ ગાડીમાં. ઓકે ગાઈસ, અત્યારે અમે લોકો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે. મમ્મી વેઇટ કરે છે નાસ્તાની. મારા બટેકા પૌવા છે, ગાંઠિયા છે, બ્રેડ બટર છે, પછી આ ખમણ સોરી સેવ ખમણી છે, થેપલા છે, ચા છે, વેફર છે, પછી એમાં પણ થેપલા છે. અમે ચાલો નાસ્તો કરવા. અત્યારે હું અહીંયા સોડા પીવા આવી છું બિકોઝ મેં કાંઈ જ ખાધું નહોતું. બિકોઝ મેં થોડુંક ખાધું તો મને પાછું પેટમાં દુખવા માંડ્યું. એટલે પછી અમે લોકો સોડા પીવા આવ્યા. સોરી ફોર ધેટ. અને મારી બેને આઈસ્ક્રીમ ખાઈ છે. મમ્મી એ કરે સોડા થઈ ગઈ હતી. મોબાઈલ પી લે હે. હાલ ચલી ગયા. પછી ન સારું હોય ને તો થોડું થોડું પીતું જાય બેટા. આવું એ પછી બબલ્સ નથી કરવાના, આપણે પીવાની છે. મસાલો ઉપર છે. થોડીક પહેલા તું પી. નહીં પહેલા તું પી ને. પીઝા થોડીક મસાલા. મીઠું નાખી દો. નાખ્યું તો કરી દીધા. થોડુંક મીઠું નાખજો, મસાલો ન નાખજો. હાય ગાઈસ, આજ પાછો મારો વારો આવ્યો. ત્યાં તડકો ફૂલ છે એટલે જીલને ગાડીમાં બેસાડી રાખી છે. અને અમે અહીંયા થોડી ઘણી શોપિંગ કરવાની બધી વસ્તુ જોવા આવ્યા છીએ કે શું છે, કેવું છે વલતાડમાં. તમને પણ બતાવું કેવું છે, શું છે વસ્તુ. એટલા મસ્ત નાના નાના મંદિર છે. ઠાકોરજીના વસ્ત્ર પણ છે. વિતરણની બુક્સની પણ છે. 400 રૂપિયા જમના. મેહુલ કુમાર અત્યારની બોટલ કેવી મસ્ત છે. આશ્રમ બામ છે. ભાઈ બેગ આપજો ને બેગ. જો ગાઈસ, અહીંયા સ્ટીકર છે, કિચન છે, બધી જાતના
લોકેટ પણ છે, જોઈ શકો છો. બેબી શોપ છે. ઘરમાં રાખવા બહાર રાખવા બધી જાતના મુખવાસ છે ગાઈસ. રોસ્ટેડ મુખવાસ, દિલના ચણા, બધી હવાની ધૂપની વસ્તુઓ છે. હનુમાન ચાલીસા છે એ પણ હિન્દીમાં છે ગાઈસ. લોકેટ આ રીતે હોય છે, બધા હિન્દીમાં બધી પ્રકાર લખેલા. હનુમાન ચાલીસાનું કાર્ડ. બધી મૂર્તિ છે. બસ આ કમ્પ્લીટ થઈ છે. હવે તમને બધી વસ્તુ મળતી હતી તમને બતાવી દીધી છે. નેક્સ્ટ સીટ જાય તો જોઈએ. ચાલો બસ દર્શન કરી લઈએ આપણે મોર્નિંગના. જ્યાંથી રજા લઈએ અને અહીંથી જવું તો ડાકોર. અમારે અમે ડાકોર કેન્સલ કર્યું છે જવાનું. ડાકોર કેન્સલ કર્યું છે જવાનું, કાંઈ જીને મજા નથી એટલે તાવ ગરમી લૂને લાગી ગઈ છે. જો ગાઈસ દર્શન કરી લો તમે. અહીંથી અમે સીધા મોરબી જવાના છીએ. તો ગાઈસ અત્યારે અમે લોકો ઘરે નીકળી ગયા છે જવા માટે. તો ગાઈસ અત્યારે અમે સીએનજી પુરાવા આવ્યા છીએ. જો આ સીએનજી પુરા છે અમારી ગાડીમાં. સીએનજી પુરાય છે પછી પાછા અમે ટ્રાવેલમાં જશું ને અમે લોકો અત્યારે પાછા બેસી જશું ગાડીમાં. પછી અમે લોકો કંઈક પહોંચી જશું જલ્દી ઘરે પહોંચી જશું. અને બીજી ગાડી પણ આવે છે. મેં ભૂટકાતા મચકાતા હોય છે. જો ગાઈસ અહીંયા કેવો મસ્ત એવો વ્યૂ છે કે જેમ કે આપણે લોકો ફોરેસ્ટમાં આવી ગયા હોય છે. મંદિર આવી ગઈ છે. ડુંગળી ગોળ કોબીનો મારો ફ્રાઈડ રોટી
ઢોકળીનું શાક છે, ગુવારનું શાક આવ્યું છે, દહીં તીખારી છે, લીમડો સોરી વાલોનું શાક, છાશ, કેરીનો રસ, શ્રીખંડ. મસ્ત જમવાનું છે અહીંયા. બોલ હેલો જમવા મજા આવશે કે મોજ મજા કરશે આવશે. મોજ કરશે કે નીકળી ગયા છે. બહુ જ મજા આવી અમને લોકો જમવાની. કોપી પહોંચી ગયા છે ના છે ને અમારી કોપી કરે છે. હા તો આ વિડીયો ઉતારે તારી મારો વિડીયો ઉતારે માય આઈડિયા હે તો ગાઈસ અત્યારે અમે લોકો કોબી બતિયાજી અમે લોકો ઘરે પહોંચી ગયા છે ફાઇનલી. કોબી ટ્રાવેલ કરીને બહુ જ થાકી ગયા છે. બતિયાજી ચાલો ટાટા. ચાલો બતા હવે અમે જઈ લો આઈ બાજી ગાઈસ અમે લોકો હું બોલું આઈ બાજી બોલું કેના કીપ કહી અમે લોકો ગાઈસ યાર શ્રીરામમાં રસ પીવાયા છે શેરીનો. બહુ જ મસ્ત છે. હું તમને બતાવું. અત્યારે અહીંયા શેરીનો રસ આવી ગયો છે. અહીંયા શ્રીરામમાં અમે લોકો રસ પીવાયા છે. ગાઈસ અમે લોકો અત્યારે ઘરે આવી ગયા છે. ધીરેધીરે સુઈ ગયા છે. બહુ જ થાકી ગયા હતા એટલા માટે અમે ઘરે એટલા માટે બધું જ અત્યારે ઓલમોસ્ટ લોકો સૂઈ ગયા છે. મીન્સ મમ્મી સૂઈ ગઈ છે, મારી માસી સૂઈ ગઈ છે, મારી બેન સૂઈ ગઈ છે, બધા ઓલમોસ્ટ સૂઈ ગયા છે. કચ્છા કચરો મેં બહુ કરશું ના ગમે એટલા માટે અત્યારે હું હવે નીંદર આવતી હશે તો હું સૂઈ જઈશ. નકર પછી નાસ્તા ટાઈમે તમને મળું. ત્યાં સુધી ટાટા. લોકો ડિનર કરવા માટે બહાર જઈ રહ્યા છે. શું જમશું એ હું તમને આગળ બતાવીશ. અને હું અહીંયા મમ્મીને સીટ ઉપર મીન્સ મમ્મીના ખોળામાં બેઠી છું. આગળની સીટમાં લાગે છે પર કાંઈ નહીં, મમ્મી પાસે તો બેઠી છે. પાછળ સીટ હતી તો ન બેઠી કેમ જગ્યા હતી હા તો? પાછળ સીટ જ હોય ના અને હું જ હા મારે અરે અમે લોકો મેં તમને લાસ્ટમાં કીધું ને કે અમે લોકો સૂઈ ગયા છે બધા. હું જ જાગું છું પછી મને નીંદર આવી ગઈ. બહુ થાકી જ એટલા ગયા તો એટલા માટે. અને આ પાછળ મારી કોપી કરે છે. તો અમે લોકો પછી અત્યારે સીધી ઉઠી છું અને અત્યારે અમે લોકો જીજે 5માં આવ્યા છે. હું તમને બતાવું. અહીંયા આવ્યા છે જીજે 5માં ફેન્સી ઢોસામાં. લર હા DJ 5 ફેન્સી ઢોસા. અત્યારે અમે લોકો એન્ટર કરીએ છીએ. જોઈએ શું જમીએ શું નહીં. ઓકે ઓર્ડર થઈ છે ભાઈને આવી ગયા છે. મેં પ્લેન મંગાવ્યો છે સાંભાર, પપ્પાએ મસાલા મંગાવ્યો છે, મમ્મા મસાલા મંગાવ્યો છે. બાકી બધા અમે લોકોએ પ્લેન જ મંગાવ્યો છે બિકોઝ અમને લોકોને પ્લેન વધારે ભાવે એટલા માટે. હવે જો એટલે પછી તમને પાછા મળીએ ત્યાં સુધી ટાટા. લોકો નીકળી ગયા છે ફેન્સી ઢોસામાંથી. તો અત્યારે અમે લોકો હવે જશું. ક્યાં જશું સીધ જશું આઈ ડોન્ટ નો. આપણે પૂછતું પપ્પાને મમ્મીને દઈને બિકોઝ યુ નો બોસ તો મમ્મી જ છે. તો પપ્પા અત્યારે હવે આપણે સીધ જવાનું. હવે તે ડોસો નથી ખાધો ને? મમ્મીએ ડોસો નથી ખાધો. મમ્મીને તો ઓલવેઝ નથી જ ભાવતો ઢોસો. પાણીપુરી ખાવા લેડીઝ યસ બીજી બોલવાની હતી. ચાલો હવે આપણે બેસી જોઈએ. આય માતાજી. ચાલો હવે હું પાણીપુરી ઉપર મળું અને મમ્મીને પણ પૂછશું મમ્મીનો શું રિએક્શન છે આપણે કરશું.
ત્યાં સુધી ટાટા. તો મમ્મી હવે આપણે શું છે ઢોસા તો ખાધા. પપ્પા ખીજાય છે વચ્ચે ઊભા રહી ગયા છે. તો શું થશે પોલીસ આમ વિચારવા તો દે તું ઓન ધ સ્પોટ કે તો એમ કેમ આવે. આમાં જોઈને વિચાર. પાણીપુરી ખાઈ લીધી બહાર, ઢોસો ખાઈ લીધો, પંજાબી ખાઈ લીધું, કચોરિયા ખાઈ લીધું, પાણીપુરી થોડી ખાઈ લેવા. તારે ખાવી છે? નથી ખાવી નહીં મારે ખાવી છે. તારે ખાવી જ. મારી દીકરીને આ નાની નાની દીકરીને ખાવી છે. મેં જો તારા માટે લીધું. તારા માટે લીધું ડ્રાય ઢોસા. Right, Dosa? Are you serious? Okay, yeah. બેબી પેપર ઢોસા. Yes, baby. જન્મ દિવસ કે નજીક હતો. હે ભગવાન. જય વરદાન. ચાલો હવે અમે લોકો પાણીપુરી ખાવા જઈએ છીએ. વાત તો મમ્મીની જ આવેલી જો કે પણ અમે કોઈએ કીધું નહોતું કે અમે લોકો પાણીપુરી ખાવાના છે પણ વાત તો એમની જ આવેલી. હવે હું ગાડીમાં બેસતા હોઉં. ચલો ત્યાં સુધી ટાટા. ત્યારે મમ્મી માસી અને પપ્પામાં રેસ લાગી છે કે કોણ પહેલાં ખાશે અને હું નથી ખાતી બિકોઝ હું આવી ને ત્યારે મારું પેટ ભરાઈ ગયું એટલે મારે વ્યવસાય હું નહીં ખાવા છે. અહીંયા ત્રણેયની રેસ ચાલે છે. બ્લોર આવે છે હા યાર. ચલો બહાર જઈને જોઈએ. ગાઈસ અત્યારે અમે લોકો અગાસી પર આવ્યા છીએ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળ્યું. અત્યારે લોકો અગાસી પર આવ્યા ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હું કહી દઉં છું ચીલો ઘસી ઉપર જ સૂઈ ગઈ છે. થાકી હશે તે. ચાલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ટેક કેર. એમ જેમ તો ભૂલતા નહીં આવડે.